ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમની એન્ટ્રી થઈ શકે છે। ગુજરાતમાં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ બીટીપીએ હવે ઓવૈસીની પાર્ટી સાથે ચૂંટણી લડવાનો દાવો કર્યો છે। બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાએ કહ્યું, ગઠબંધન માટે વાતચીત ચાલી રહી છે। 10 દિવસમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે। હાલમાં રાજસ્થાનમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ સાથે હાથ મિલાવી બીટીપીના ઉમેદવારને હરાવી દેતા બંને પાર્ટી વચ્ચે સંબંધોમાં કડવાશ આવી, જેનું પરિણામ ગુજરાતમાં એ આવ્યું કે બીટીપીએ કોંગ્રેસ સાથેના પૂર્ણ વિરામ મૂકી દીધું। મહત્વનું છે કે છોટુ વસાવા અંબાજીથી લઈને ઉમરગામ સુધીના ટ્રાઇબલ બેલ્ટ પર પ્રભુત્વ ધરાવે છે। ઓવૈસીની પાર્ટી સાથે ગઠબંધન કરવાના બીટીપીના દાવાને લઈ પરેશ ધાનાણીએ ટ્વિટર પર પ્રહાર કર્યા। ધાનાણીએ બીટીપી અને એઆઈએમઆઈએમને ભાજપની બી ટીમ ગણાવી। અમારા લોકો તો રાજમાં છે જ નથી ને, અત્યારે દેશમાં ક્યાં છે? આદિવાસી નથી, એસી નથી, ઓબીસી નથી, માઇનોરિટી નથી। એટલા માટે આ પાર્ટી બનાવીને જેટલી પાર્ટીઓ આ લોકોના વિરુદ્ધમાં કામ કરશે એની સાથે અમે ગઠબંધન કરીને ચૂંટણી લડવાના છે। એ સ્થાનીય ચૂંટણી હોય, વિધાનસભાની હોય, લોકસભાની હોય, લડશું અમે। ક્યાં સુધી મત આપતા રહીશું। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।